જે ઘટના બની છગનભાઈ ઝાપડિયા જસદણમાં, બરાબર, આપણા ભાઈ એનું મર્ડર થયું છે ને આજે એક ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. એટલે બાપ દીકરા એમાં પપ્પા એક્સપાયર થઈ ગયા છે, દીકરો હજી હોસ્પિટલે છે. અને આજે જે કાલનો જે બનાવ છે, બરાબર, એ સમાજ માટે ખૂબ દુઃખદાયી છે. અને આપણા સમાજમાં કેમ વધારે આવા બનાવો બને છે તે બાબતે આપણે ચર્ચા કરીશું. અને બીજું કે વિધાનસભા સત્ર ચાલુ થઈ રહ્યું છે, બરાબર, તો વિધાનસભા સત્રમાં આપણે કઈ કામગીરી કરવાની છે, બરાબર, તે બાબતે ચર્ચા કરશું. એટલે વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય, બરાબર, તેઓ બધા મિત્રો પ્રયત્ન કરીએ પછી આપણે આપણી વાતની શરૂઆત કરીએ. અમારા હિંમતભાઈ ભાલિયા, જય કોળી સમાજભાઈ. ખાસ આજે જે પણ મિત્રો જે ઘટના બની છે ત્યાં હોસ્પિટલે જે મિત્રો હાજર રહ્યા, બરાબર, અને સમાજના ન્યાય માટે જે લોકોએ પોતાનો કિંમતી સમય આપી ઘટના સ્થળે હાજર રહ્યા, તે દરેક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ આભાર. કે સમાજમાં જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સમાજે પોતાની એકતા બતાવવી પડે. ખાસ કરીને આપણા સમાજના વડીલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ તે ઘટના સ્થળે ગયા હતા અને પોલીસ પ્રશાસનને તે બાબતે પણ માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું જેમ બને આરોપી પકડાય તેવો પ્રયાસ કરવો. ખાસ કરીને તે વિસ્તારના મુકેશભાઈ રાજપરા, બરાબર, તેને પણ ખૂબ ખૂબ આભાર એનો વ્યક્ત કરું કે તે પણ પોતાનો કિંમતી સમય આવે. જ્યારે જસદણમાં બનાવ બને તો સૌથી પહેલાં મુકેશભાઈની હાજરી હોય જ છે. અને તેના વક્તવ્ય પરથી મને એના સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું તો મુકેશભાઈ એવું કીધું કે પોલીસ બહાના બતાવે છે કે કોર્ટની પરમિશન લેવી પડશે ને આ કરવી પડશે ને તે કરવી પડશે, પછી જે હોય તે. એટલે આવું નિવેદન મેં મુકેશભાઈનું સાંભળેલું છે. એટલે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ કે ભાઈ તમારું કામ છે રક્ષણ આપવાનું, રક્ષણ તો તમે આપી નથી શકતા. આ હમણાં જસદણમાં કેટલી ઘટના બની, ઘનશ્યામભાઈનું હજી ચાલ્યું જાય છે, કેટલા મહિના થયા છે, વર્ષ દિવસ નથી થયું, ત્યાં બીજી ઘટના આવી. એટલે બીજા લોકોને સલાહ સૂચન આપવાનું બંધ કરો, તમારું કામ છે રક્ષણ આપવાનું, તો એમાં ધ્યાન આપવું જોઈએ. અને વિડીયો ફૂટેજમાં ચોખ્ખું દેખાય છે કે 20 જણાનું ટોળું છે, બરાબર, બધા બળા લઈને ઊભા છે, માઇકોના ધોકા લઈને ઊભા છે, ગાડી ચડાવવાનો પ્રયત્ન કરે છે. તો પકડો ને વીણીને પકડો ને. તમે એટલે મૂર્ખ વ્યક્તિ કેમ તમારા સામે ઊભા હોય ગાંડા, એમ તમે સલાહ ઠોકો, બરાબર, કે અમારે કોર્ટની પરમિશન લેવી પડશે ને આ કરવું પડશે ને તે કરવું પડશે. તો સારું છે વિડીયો ફૂટેજ છે સામે, બાકી તમે ડાળી ન આવવા દો. વિડીયો ફૂટેજ ઘટનાનો સામે આવે છે તે આ કોળી સમાજના ભાઈ સારા છે કે ખબર પડે કે ફલાણા આરોપી છે અને એવું મોટું ટોળું છે. નગર તો મભમમાં ઠોકમ ઠોક હાઈલે રાખે. આ વાસ્તવિકતા છે. એટલે ખરેખર પોલીસ પ્રશાસને સહકાર આપવો જોઈએ કે નહીં, ચિંતા ના કરો, જેટલા પણ ફૂટેજમાં દેખાય છે એ બધાને વીણીને અમે હાજર કરશું અને જે પણ ન્યાયિક રીતે જે પણ તપાસ હશે એ અમે કરશું, બરાબર. એટલે મુકેશભાઈનું નિવેદન હતું કે આ લોકો એવું કહે છે કોર્ટની પરમિશન, શેની પરમિશન, મર્ડર થઈ ગયું તો પરમિશન લેવાની. એટલે આ વાત છે. એટલે વધુમાં વધુ લોકો જોડાય તેવો પ્રયત્ન કરો. અને સૌથી વધારે આવી ઘટનાનો ભોગ કોળી સમાજ જ બને છે. અને બીજી એક દુઃખની વાત એ છે કે ઓબી સમાજની જે જ્ઞાતિઓ છે અંદરો અંદર લડવામાં જ રાજી થતી હોય એવું મને લાગે. એટલે આ બાબતમાં પણ દરેક સમાજે, ખાસ કરીને ઓબી સમાજના લોકોએ આ બોધપાઠ લેવાનો જરૂર છે. ક્યાં સુધી ઓબીસીની બધી જ્ઞાતિઓ અંદર આપણે ઝઘડા કરી રાખશું. પેલા મારા બેટા સત્તામાં બેઠા 50-50 હજાર કરોડ એક ચોક્કસ સમુદાય માટે વાપરી નાખે, ન્યા લડો ને. ઓબી સમાજની વાત કરું છું. તમારી નોકરીઓ ખાઈ જાય છે ખુલ્લે આમ, ન્યા બળા લેવાની જરૂર છે. ન્યા તો કોઈ જાતું નથી, ખુલ્લે આમ તમારી નોકરીઓ ખવાય છે. તો ન્યા અવાજ ઉઠાવો ને, ન્યા ભેગા થાવ, ન્યા સાથે મળીને ન્યા
તમારામાં જે હિંમત હોય, બરાબર, તમારામાં જે ડેરિંગ હોય, તમારામાં જે સુરવીરતા બધી પડી છે ને, તો ન્યા ઉતારવાની જરૂર છે, બધા હારે મળી. કોઈ એક સમાજની વાત, હું કોળી સમાજની માંડી જેટલી પણ ઓબી સમાજની જ્ઞાતિઓ છે તેની હું વાત કરું છું. ગૌણ સેવા આયોગ પસંદગી મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસીના દીકરાઓને ખુલ્લેઆમ અન્યાય થાય છે. હસમુખ પટેલ અધ્યક્ષ બનીને બેઠા છે. તો સિલેક્શન કમિટીમાં કેમ કોઈ ભરવાડના દીકરા નથી લેતો? કેમ કોઈ આહિર સમાજનો દીકરો નથી? કેમ કોઈ પ્રજાપતિ સમાજનો દીકરો નથી? કેમ કોઈ લુહાર, મોચી, દરજી, સુથાર, સથવારા, કોળી, ઠાકોર, કોળી, પટેલ કેમ કોઈ દેખાતું નથી? તો ત્યાં તો તમારા ક્લાસ 1 અધિકારી નથી બનતા, ક્લાસ 2 અધિકારી નથી બનતા. તો લડવાનું છે, એને નથી આપણે લડવું, અને અંદર લડીને મરી જવું છે, ને એકબીજાના વેર ને એકબીજાના ગામડે ગામ દુશ્મનો થવાનું. પછી આવી ઘટનામાં ચિરાગભાઈ ઉડીને આવે એટલે એમ થાય કે ચિરાગભાઈ જ્ઞાતિવાદ કરે છે. તો અમે અમારા સમાજમાં જન્મ લીધો હોય તો અમે કોળી સમાજમાં જે અન્યાય થયો હોય, બરાબર, તો આવવાના જ છીએ. અને જે પણ આરોપી હોય એ કોઈ, હું તો એમ કોઈ સમાજ કઈ લેવા દેવા જ નથી, તો આવા કોઈ દી કામ ના કરે. કોઈ મારાનું મર્ડર કરી નાખવું, બરાબર, ગાડી માથે, આ કઈ આપણા સંસ્કારો છે? ગમે એ બાબત હોય બેસીને તમે એનું સમાધાન કરી શકો. અને બીજું એ કે આ કોળીના દીકરા સમાધાન હાટું ગયા તા, વિચાર કરો, અને ટોળું થઈને એના ઉપર હુમલો કર્યો. એટલે એ વાત તો ફાકે. આની પહેલા મેં કીધું હતું કે કોળીને મારવું હોય ને તો કાવતરા કરવા પડે, તો જ તમે એને મારી શકો. નવનીતભાઈના બનાવમાં ઈ જ થયું. ચાવી, ટ્રેક્ટરની ચાવી એના કાઢી લે છે, નવનીતભાઈ પાછળ જાય છે એકલા, અને ટોળું પાછું તૂટી પડે એની માથે ધોકા લઈ. આમાં આ જ પોઝિશન થઈ. સમાધાન માટે બાપ દીકરાને બોલાવવામાં આવે, સમાધાન માટે સગનભાઈનો દીકરો જાય, તો ટોળું પહેલેથી જ ઉભો હોય, ધોકા પાઇપ બધું લઈને તૂટી પડે, મર્ડર. વિચાર કરો. અને સરકાર જાણી જોઈને પોલીસ પ્રશાસન ઉપર કડક નિર્ણયો નથી લેતી. આ સ્પષ્ટ વાત છે. શું કામ? એનું કારણ છે કે ઓબીસી ના લોકો અંદરો અંદર લડીને ઝઘડે, બરાબર, એટલે આ લોકો રાજસત્તા ઉપર બેઠા રહે. એ વાસ્તવિકતા છે. કેમ કે અમારે ભાઈ રેકોર્ડિંગ એવું CR પાટીલને ફોન કર્યો નવનીતભાઈ વખતમાં, આપણા કોળી સમાજના દીકરાને પૂછ્યું કે ભાઈ તમે બગદાણા વાળી ઘટનામાં તમે થોડુંક ધ્યાન આપજો સાહેબ. તો કઈ ઘટના? અમે કીધું ભાઈ તમને ખબર નથી સાહેબ કઈ ઘટના? તો કે હા, આહિર ને કોળી નો ઝઘડો છે એ ને. વિચાર કરો તમે. આ શબ્દો હતા CR પાટીલ સાહેબના. કોઈને રેકોર્ડિંગ જોતો હોય તો આપણી પાસે પડ્યું છે, બરાબર. આ શબ્દો હતા CR પાટીલના. એના શું જાય એનું? કોળી ના લડે તો કોળી ભરવા લડે તો સરકારમાં શું જાય, બરાબર. અંદરોની જ્ઞાતિઓ લડે તો આના એના બાપનું શું જાય સરકારનું? એ ભલે લડે. આ વાસ્તવિકતા છે. અને મને તો એ નથી ખબર પડતી કે જ્યાં હોય ત્યાં કોળી જ માર ખાય છે. મરો તો બેન લઈને જાવ. હું તો એમ કહું, મરો તો સામે બેને લઈને જાવ ને. મારવાનું મરવા જન્મ લીધો છે. પોતાના સ્વ બચાવ માટે, પોતાના આત્મરક્ષણ માટે હથિયાર ઉપાડવો. સમજો, આપણે સ્વ બચાવ માટે પણ આપણે હથિયાર ઉપાડી શકીએ. કોક આવે મારવા તો માર ખાવાનું ન હોય કે ભાઈ કાયદો એમ કે ક્યાં મારવું હમું, તો માર ખાઈ લે ને કઈક મામાર ઉપર થાય. નહીં ભાઈ, પોતાના સ્વ બચાવ માટે પણ તમે હથિયાર ઉપાડી શકો ભાઈ, બરાબર. એટલે કોળીનું લોહી તેવું રાખો કે સામે 20 નું ટોળું હોય તો બેને તો ઉપાડી જ લેવાના. આ કઈ જન્મ કઈ માર ખાવા થોડોક લીધો છે ભાઈ, કે મરવા નથી લીધો. નહીં, આપણે 100% આપણે હિંમત વાળા એને ગણીએ, બરાબર. ટોળા વચ્ચે હોતા નહીં ગયા. પણ ખાસ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે થોડી બુદ્ધિનો ઉપયોગ કરો. હું કામે તમે 2 જણા જવું જોઈએ ભાઈ. તમે જાઓ ને 20 જણાને લઈને, તમારે પણ 20-25 જણા તૈયારીમાં જવું પડે. તમે 2 જણા ગયા એટલે તમે 20 જણા માર ખાઈ ગયા, તમે શું કરી લેવાના? 20 જણા ટોળું હોય ને. અને પાછા પોલીસ પ્રશાસન આપણે સલાહની પપુડી વગાડે, આ કરવું પડશે તે કરવું પડશે. એના CCTV ફૂટેજમાં દેખાય છે
તો લઈ આવો ને. ધોકા લઈને ઉભા છે બરાબર, તે ઘટના અંજામ આપવા જ ઉભા છે. માયરો નો માયરો પછીની વાત. તમે જે વાતાવરણ ઊભું કર્યું છે એને લીધે જ આ વસ્તુ થઈ. 18 જણા ધોકા લઈને ઉભા હોય, 2 જણા જો સરિયું ઘા મારતા હોય તો એને હિંમત આવી હોય ને કે 18 જણા ઉભા છે, હું કાંઈક શું, મારી પડખે એટલા છે એટલે સીધી દે ધનાધન ચાલુ કરી. એટલે આ બધા જે હતા એ પ્રોત્સાહન દેવા હતા બધા કે તું તારા ઠોકના ઉભા છીએ. આ પોલીસ પ્રશાસનને કહું છું બરાબર, કે જે છે ને એને ગોતો. મને સમાચાર મળ્યા છે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. એટલે ત્યાં સ્થાનિક આગેવાનો એકલા નથી. આ કાન ખોલીને સાંભળી લેજો બરાબર. સુરેન્દ્રનગરના પોલીસ પ્રશાસનને હું નમ્ર વિનંતી સાથે કહું છું કે ભાઈ નીતિથી તપાસ તમે કરજો, ન્યાયિક તપાસ કરશો, જે આરોપી હોય બરાબર અને પકડજો, અને જે ગુના દાખલ થતા હોય એ તમે કરજો. બાકી જસદણના જે પણ સામાજિક આગેવાનો હોય કે રાજકીય આગેવાનો એકલા છે નહીં બરાબર. આજે પિન્ટુભાઈ હોતા નહીં ત્યાં ગયા હતા બરાબર. પિન્ટુભાઈનો ફોન આવ્યો, ચિરાગભાઈ અમે જાય છીએ. હું કઈ વાંધો નહીં, જાઓ, જે હોય અમને કહેજો બરાબર. એટલે યુવા કોળી એકતા સંગઠનના અમારા ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય પિન્ટુભાઈ ત્યાં હાજર હતા. અને તે પછી પણ બપોર પછી પણ ઘણા આગેવાનો સાથે આપણે વાત થઈ ગઈ, ભાઈ કાલે આપણે જવું પડે તો આપણે બધા તૈયાર છીએ, જશું બરાબર. એટલે આજે કે એવા સમાચાર છે કે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. અને ખાસ કરીને કુંવરજીભાઈ પણ ત્યાં ગયા હતા બરાબર, અને તેણે પણ પોલીસ પ્રશાસનને કહ્યું છે. એટલે જો રિઝલ્ટ નહીં આવે તો પાછી બગદાણા વાળી થાય બરાબર. પોલીસ પ્રશાસન જો યોગ્ય કામગીરી ન થાય, નહીં કરે તો પાછી બગદાણા વાળી થાય બરાબર. એ કાન ખોલીને સાંભળજો, કેમ કે હવે આ સમાજ છે ને સાંખી લે એવો નથી. હવે જાગૃત થઈ ગયા છીએ. સરકારને કહું છું કે જો આ તમારા આ ગુજરાતની કાયદો વ્યવસ્થા સચવાતી ના હોય, તમારાથી કાયદો અને વ્યવસ્થા જો તમારાથી સચવાતી ન હોય તો 8-5 ચોપડી બરાબર, 8-5 ચોપડી બરાબર. જે ગૃહમંત્રી તમે ખાતું આપ્યું છે ને, હવે ઉપમુખ્યમંત્રી બનાવ્યા, તેની પાસેથી ગૃહમંત્રીનું ખાતું આંચકી લ્યો ભાઈ, ને કોઈ સમજદાર વ્યક્તિને આપો છે કાયદો વ્યવસ્થા સાચવી શકે, યોગ્ય નિર્ણય લઈ શકે એવા ગૃહમંત્રી લ્યો ને. આ ગૃહમંત્રીને છે ને રાજીનામું આપી દો, નકર પછી એના જ વિધાનસભામાં અમારે પ્રચાર કરવા જવું પડશે ને એ ભાઈને હરાવવા પડશે, હર્ષભાઈ સંઘવીને બરાબર. જો કાયદો વ્યવસ્થા એનાથી સચવાતી ના હોય બરાબર તો રાજીનામું આપીને ઘરે બેસીએ. કોળીના દીકરા કાંઈ મરવા હાટું નથી જન્મ લીધો ગુજરાતમાં. જ્યાં જો ને અમારી જ વસ્તી દેખાય છે વધારે, જ્યાં હોય ને પતાવા હાટું નથી આ જન્મ લીધો આયા. એટલે કાયદો વ્યવસ્થા તમારે સચવાતી ન હોય તો રાજીનામું આપીને ઘરે વયા જાઓ. ખોટા સિક્કા પાડવાના, ખોટા બરડા પાડીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરી દો. એટલે આ ગુજરાત સરકાર માટે શરમજનક વાત કહેવાય ને. આ કોળી સમાજ માટે બોધપાઠ છે. એવડું વોટિંગ, એવડું ટેક્સ, આપણા મતે સરકાર બને અને મર્ડર કોના થાય? કોળીના દીકરાના સૌથી વધારે. અને કોઈ જાતનો ડર નથી. વિચાર કરો, 20 જણા ધોકા લઈને ઉભે, સરિયું લઈને ઉભે, કોઈ જાતનો ડર નથી. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પ્રકારનો ડર નથી. એનું મેઇન કારણ છે કે 8-5 ચોપડી હર્ષસંઘવીભાઈને તમે ગૃહમંત્રી બનાવી દીધા. બીજા કોઈ ભણેલા છે જ નહીં તમારી સરકારમાં, બધા આવા જ છે. અભણ જ પડ્યા છે તમારા સરકારમાં, ભાજપ સરકારમાં. બધા અક્કલ મઠા, અભણ, ડફોળ આવા જ પડ્યા છે, બુદ્ધિ વગરના. કોઈ ભણેલ વ્યક્તિ નથી, કોઈ સારું વિચારી શકે એવો વ્યક્તિ નથી, કાયદો વ્યવસ્થા સાચવી શકે એવો કોઈ વ્યક્તિ તમારામાં નથી ધારાસભ્ય કે તમે એને ગૃહમંત્રીનું ખાતું આપી શકો. ઓબીસી નો કોઈ દીકરો નથી કે તમે ગૃહમંત્રીનું ખાતું સંભાળી શકે એવું ગૃહ વિભાગનું? હે, ઘણા બધા છે, પણ ઓબીસી તો તમને નડે તો તમારો અહમ ઘવાઈ જાય. ઓબીસી નો દીકરો ગૃહમંત્રી બને તો તમને લાગે ને કટુ ભાઈ? હે,
કેમ કે જ્ઞાતિવાદી સરકાર છે તમારી સરકાર છે ને એ જ્ઞાતિવાદી સરકાર છે. કેટલી વખત બનાવ્યા ઓબીસી ના ગૃહમંત્રીને ભાઈ, મુખ્યમંત્રી કેટલી વખત બનાવ્યા, ઉપમુખ્યમંત્રી કેટલી વખત બનાવ્યા, પછી હોશિયારીની ફાકા જોકો આ મર્ડર કઈ એમને નથી થતા. ગૃહમંત્રીનું ખાતું ન હચવાતું હોય, ગૃહનું ખાતું, તો રાજીનામા આપે ઘરે બેસી જાવ ને. આ સમાજને કહું છું ન્યાયની માટે હવે હંમેશા ભીખ જ માંગવાની છે આપણે. બગદાણામાં સમય પસાર કર્યો આંદોલન કરીને, ડીઝલના પેટ્રોલના ધુવાડા કરીને ન્યા ગયા. હવે આ પદ છે એટલે પાછું જસદણ જવાનું કઈ ન થાય તો જસદણ પડશે તો પાછું બીજે ક્યાંક જાય. એટલે આપણે આમ જ કરીને રાખવાનું બધાને. બુદ્ધિ ખોલો, આ અકલ છે ને, આ બધા તાળા ખોલો બધા સમાજના. કહું છું કેવા લોકોને બેહાડા છે, જાતિવાદી લોકો છે ને, કોઈ કઈ લેવા દેવા નથી, માત્ર મત માટે લેવા દેવા છે ને. આ સરકારને ઘર ભેગી કરો, બાકી ન્યાયની ભીખ માગી આપણી પેઢી આમ નામ વહી જાય. સરકારી નોકરીઓ ખવાય છે એમાં ધ્યાન નથી અપાતું, એટલે તો મંડળોમાં ધ્યાન આપવું પડે. વિચાર કરો, જ્યાં શિક્ષણની ગેરરીતિઓ થાય છે, જે શાળાઓ બંધ થાય છે, જે ખરેખર જે મુદ્દા છે ને બરાબર મૂળભૂત સમસ્યા માટે જ્યાં લડવાનું છે એ મુદ્દા તો સાઈડમાં જ રહી છે ને આ મુદ્દા બંધ નથી થતા. ક્યાંક ને ક્યાંક ધોકા પડ્યા હોય, ક્યાંક ને ક્યાંક આપણા ભાઈઓનું મર્ડર થયું હોય. ધ્યાન આમાં દેવું કે આમાં દેવું? સરકારને તો આપણે કઈ પડી નથી, ભલે ને મર્ડર થાય, કોળીના દીકરા મરે ને. આ વાસ્તવિકતા છે. નોકરી તો બધાની ખાઈ જાય છે. નોકરી તો ભરવાડ સમાજની જાય, આહિર સમાજની જાય, દેવી પૂજકની જાય, રબારી સમાજની જાય, ગઢવી સમાજની જાય, બરાબર. ઓબીસી ની 146 જ્ઞાતિઓ છે, સતવારા સમાજ, દરજી, મોચી, આદિવાસીની જાય છે, દલિત સમાજની જાય છે. તો ન્યા ધ્યાન નથી અપાતું. તો અઠવાડિયે 15 દિવસે કઈક મર્ડર હોય, ક્યાંક ધોકા હોય, બરાબર, કે વ્યાજના રૂપિયાના નામે કોઈ હેરાન કરતું હોય, કે ખટારા કોક પાસે લીધો હોય એની લોન ના હિસાબે કોઈ પોલીસ વાળા ફરિયાદ ન લેતા હોય. એટલે આપણે આમાં નામાં રહેવાનું. મૂળભૂત સમસ્યા માટે અવાજ નહીં ઉઠાવવાનો. એટલે આપણે આ જ કરવાની છે બધાને. હિન્દુ રાષ્ટ્ર નહીં થાય એટલે કહેવાનો મતલબ એ છે કે 60% હિન્દુ નથી. એટલે મત જોતા હોય ને તો કોઈ હિન્દુ થઈ જાય. અહીંયા જો માઇનોરિટી મુસલમાનના વ્યક્તિએ કોઈ મર્ડર કર્યું હોત ને 15 જણાએ, આખું ગુજરાત માથે લીધું હોત, હર્ષુંગી કૂદીને પડી ગયો હોત બીજે જ દિવસે. જ્યાં હોય ને ત્યાંથી કૂદીને ત્યાં પડી ગયો હોત. માઇનોરિટી સમાજમાંથી કોઈ જો મર્ડર કર્યું હોત તો હિન્દુ મુસ્લિમ કરે અને બધા ભાજપના નેતા ત્યાં હળી કાઢે, બધા નિવેદન આપે. ઓબીસી ના દીકરાઓ અંદર લડીને મરે છે, એક ભરનો દીકરો કોઈ નિવેદન આપવા નહીં આવે. એમાં નહીં કે અંદર લડોમાં તમે હું કામે, એના બાપના દીકરા ક્યાં છે? એ તો ઓબીસી ના દીકરા છે. કહેવાનો મતલબ એક જ છે, બરાબર. સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે. સત્તા ઉપર નહીં પહોંચો ને તો મર્ડર જ થાય, ધોકા જ ખાવા પડશે. કોઈ તમારું કઈ ફૂલું ભાઈ કોઈ સાંભળવાનું નથી. એટલે ગામે ગામ ટીમ તૈયાર કરવા માંડો, અમારા સુધી પહોંચાડો, બરાબર. 90% સમાજને રાજકીય પક્ષો કઈ લેવા દેવા નહીં. 10% લોકો છે ને ભાઈ એ રાજકીય પક્ષોમાં પડ્યા છે, બરાબર. એ 10% ને લેવા દો, ન્યા 5-10% ને. આપણે એનો કઈ વિરોધ નથી. 90%ની જે સમસ્યા છે, જેની નોકરીઓ જાય છે, જેને એમ થાય છે કે અમારું જાય છે, એ લોકોને જાગૃત કરો, ગામે ગામ ટીમ બનાવવાનું તૈયાર કરો. સત્તા ઉપર નહીં પહોંચો ત્યાં સુધી તમારી એક પણ સમસ્યા હલ થવાની નથી. આ કાન ખોલીને જેને સાંભળવું હોય ને સાંભળી લેજો, બરાબર. કાલ નવનીતભાઈને ધોકા પડ્યા, સગનભાઈ નું મર્ડર થયું, અને પેલા ઘનશ્યામભાઈ નું મર્ડર થયું, વચ્ચે પણ એટલા બનાવો બન્યા છે, બરાબર. બધી જગ્યાએ ધોકા પડ્યા, બધી જગ્યાએ ખોટા ગુના દાખલ થયા. જો આમ નામ રહ્યું તો હજી જ ખોટા ગુના દાખલ થાય. આંદોલન કરો, જો તમે પાડી ન દે ને તો તમારે મને કેવું. સત્તા ઉપર કબજો નહીં કરો ત્યાં સુધી કોઈ તમારું ભલીવાર થવાનું નથી. અને આ મારા દીકરા આપણા મતથી સત્તા કબજે કરીને બેઠા છે ને પત્તેર આપણે ઠોક ઠોક કરે રાખ્યા છે.
આપણા મતથી સત્તામાં બેસી ગયા, આપણે શિક્ષકોની નોકરી ખાઈ જાય, આપણે કોન્સ્ટેબલની નોકરી ખાઈ જાય, આપણે ક્લાસ 1 2 અધિકારી નોકરી ખાવાઈ જાય, આપણે આઈએસ આઈપીએસ અધિકારી નથી બનતા, બરાબર ને? આપણે જય કોળી સમાજ, જય કોળી સમાજ, હિન્દુ રાષ્ટ્ર, જય શ્રી રામ, જય શ્રી રામ નારા મારી મારી ગળા ફાયદા નાખીએ છીએ. આ લોકોના પટ્ટા પાથરવા, આ તો રાજકીય પક્ષના પટ્ટા પાથરવામાં, ખુરશી પાથરવામાં, ગાભા મારવામાં બધા વ્યસ્ત છે. તમારા ઘરમાંથી એક વ્યક્તિ જો સરકારી નોકરી કે હારી પોસ્ટમાં રાખશે ને, આખી પેઢી તરી પેઢી 60%માંથી 70% આરક્ષણમાં 70% લેખે ભરતી નથી થતી. 70%માંથી ક્યાંક 15% થાય, ક્યાંક 16% થાય, ક્યાંક 17% થાય. તો બુદ્ધિ તો આવી જોઈએ ને. હું તો કહું કાલથી એક કોઈ રાજકીય આગેવાન કાર્યક્રમમાં જવાનું બંધ કરી દો. તમારે ન્યાય જોતો હોય ને તો એક પણ રાજકીય કાર્યક્રમમાં જવાનું બંધ કરી દો, ખરેખર ન્યાય જોતો હોય તો. બાકી કાલ સવારે તમારા સમાજની બેન દીકરી સુરક્ષિત નહીં હોય, આ મગજમાં યાદ રાખજો. ઘટના બને છે, બરાબર, દુઃખ સાથે કેવું પડે, આવું બને છે. ઘરનું વાતાવરણ ખરાબ હોય, દારૂ એમ કઈ મારી દીકરી ફલાણા સમાજમાં આપી દો ને, સુખીથી તો રહેશે. આ દારૂ એને આપવી એના કરતા આ વાસ્તવિકતા છે ને, બને છે આવું. જાજો અમુક વિસ્તારમાં તમારા સમાજની બેનું દીકરીઓ પણ સુરક્ષિત નથી. આ વાસ્તવિકતા છે. આમાંથી બહાર નીકળવું હોય તો સત્તા ઉપર જ્યાં લગી કબજો નહીં કરો ત્યાં લગી તમારું ફૂલું ભાઈ કઈ થવાનું નથી, બરાબર? આ જ થાય. અને અમે તો લગતા છીએ, સાંભળો, સમાજ ઉપર પડશે એટલે અમે તો ઉભા જ રહેવું ગમે ત્યાં. એક ભાઈ લીધું યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ કરવાની જરૂર નથી, સત્તા એ જ કલ્યાણ. યુદ્ધ કાઢી નાખો, યુદ્ધ મગજમાંથી કાઢી નાખો, સત્તા એ જ કલ્યાણ. અને સત્તા હાસિલ કરવા માટે તમારા ગામના 200 ઘર હોય ને, જવાબદારી તમારે લેવી પડશે. લાઈવમાં જે મિત્રો લઉં કહે છે ને, જોઈ છે એને હું કહું છું, બે હાથ જોડીને તમારા ગામમાં 10-15 યુવાનો એવા તૈયાર કરો છે, 200 ઘર કે 300 ઘરની જવાબદારી લઈ હગે અને સમજાવી હગે વાસ્તવિકતા કે તમારી નોકરીઓ ખવાય છે. તમે દર વર્ષે તમે 70,000 ટેક્સ ચૂકવો છો, તમને કાંઈ આપતા નથી. આ તમારે કહેવું પડશે ઘરે ઘરે જઈને, ત્યારે જાગૃતતા આવશે. પેલા હતું રાજ સ્થાપિત કરવા માટે માથા દેવા પડતા. શું દેવું પડતું? માથા. અને અત્યારે તો લોકશાહી દેશ છે, જેના સૌથી વધારે મત એનો રાજા. તો મતની કિંમત સમજાવો. કોળી સમુદાય જાગૃત થઈ જાઓ, હું દાવા સાથે કહું છું. તમે જાગૃત થઈ ગયા, ઓબીસી ની જે પણ નાની નાની જ્ઞાતિઓ છે એ બધી તમારી સાથે આવી છે. એસટી અને એસસી સમાજ તો જાગૃત જ છે, બધા તમને સપોર્ટ કરશે. પણ આપણે જાગવું નથી તો શું કરવાનું? હે, હાલો આપનો કાર્યક્રમ છે, હાલો પટ્ટા પાથરવા, ગામના 2 ડોઠા કે હાલો આવો આવતા જાય કાર્યક્રમ છે, પૂગી જાય, બધા થોડી પૂગી જાય. આમથી કોંગ્રેસ વાળો આવશે, ભાઈ આજે કોંગ્રેસની સભા છે, આવો ને, ન્યાય સભા છે, ખેડૂત સભા છે, તો ધોળી હળી કાઢીને પૂગી જાય, રિક્ષા બંધી. અને બીજું ભાજપમાં તો બહુ પબ્લિક થાય, ફોન કરે, હાલો બસું ભરાવાની છે, એટલે બધા બેસી જાય. આપે હું ફ્રૂટી આપે કે ફ્રૂટ પેકેટ આપે, અને એમાં પાછા આમ બાંધે ફ્રૂટ પેકેટ લેવા જવા. અરે શરમ આવી જોઈએ, શરમ. ઘરે બાળકોને હાંસવો ને, ભણાવવામાં ધ્યાન આપો ને. હે, કોક ને મોટા કરવામાં હું આપણું ઓલું થાય, મને એ નથી ખબર પડતી. ઘરે બેહો ને એ મોટેલું થાય છે, તમારી નોકરીઓ ખવાય છે, એના માટે તો કોઈ અવાજ નથી ઉઠાવતું. જ્યાં હોય ને હાલી નીકળવાનું, ઠોકમ ઠોક. ફલાણાએ કીધું છે એટલે આપણે જવાનું છે, ફલાણાએ કીધું છે તો ફલાણો નોકરીઓ ખવાય એના માટે કેમ નથી અવાજ ઉઠાવતો? ફલાણો સૌથી વધારે ટેક્સ ચૂકવે છે એના માટે કેમ અવાજ નથી ઉઠાવતો? ફલાણો મર્ડર થાય તો ત્યારે કેમ અવાજ નથી ઉઠાવતો? ફલાણો બિનના મતલબ 2,000 કરોડ સરકાર આપી દે ત્યારે કેમ અવાજ નથી ઉઠાવતો? ફલાણો શિક્ષણ ધામ બનાવવા માટે સરકાર 100 કરોડ રૂપિયા દાન આપે છે, તો ત્યાં કેમ કોઈ બોલતું નથી કે કોળી ઠાકોર સમાજને આપો શિક્ષણ ધામ બનાવવા માટે? સાંસદો પોતાની ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયા આપે ચોક્કસ સમુદાય માટે, તો ત્યારે કેમ કોઈ બોલતું નથી કે અમને આપો? એમ કે ટેક્સના પૈસા તો અમારા છે, આ સાંસદની ગ્રાન્ટના. બારિયા રમેશભાઈ પાર્ટી બનાવો. ભાઈ પાર્ટી તો બનાવી નાખીએ, તો પાર્ટી હાંકવી તો ખરી ને. એના પહેલા તો ગ્રોથ તો ઉભો કરો.
આજે હુતા છે ને જાગૃત તો કરવા પડશે ને ભાઈ. હે, સુતા છે એને આપણે જાગૃત કરવા પડશે. એમાં કઈક જાગૃતતા આવશે તો આપણે એમ કે હાલો પાર્ટી બનાવીએ. એટલે જાગૃતતા માટે ગામે ગામ ટીમ તૈયાર થાય એવું આપણે કરવું પડશે. બરાબર, એના સિવાય ઉદ્ધાર નથી. હા, ઘણા ખેડૂતો નામે ચરી ખાય છે, એનું પણ ધ્યાન રાખજો. એની પણ આપણે વિસ્તાર વાઇઝ આપણે ચર્ચા કરશું. પણ પછી રાજુ કડપરાએ જે રાજીનામું આપ્યું એની આપણે ચર્ચા કરશું. બરાબર, એમાં ભોગ લેવાનો કોળીનો. બરાબર, એટલે અમે તો પહેલેથી જ કીધું છે જાવમાં આંદોલનમાં જાવમાં ક્યાંય ગળવી દે બધાય. એના વિશેની આપણે ચર્ચા કરશું પછી. એટલે ખાસ ઓબી સમાજની દરેક વ્યક્તિને વિનંતી કરું છું, બે હાથ જોડીને તમારું જે બળ હોય ને ભાઈ, જે હિંમત છે એ આપણે આપણા આરોગ્ય માટે, આપણા શિક્ષણ માટે, આપણી ભાગીદારી માટે, આપણી સમાનતા માટે, આપણી સમાનતા માટે, સમાન અવસર માટે આપણે સાથે મળીને ન્યાય લડત આપવાની છે. ન્યાય બનો, ન્યાય બનો ચંદ્રશેખર આઝાદ, ન્યાય બનો ભગતસિંહ. બરાબર, ન્યાય બનો શિવાજી, ન્યાય બનો મહારાણા પ્રતાપ. બરાબર, ન્યાય લડવાનું છે આપણે. કેમ કે જે મહામાનવે અને જેને આપણે વંદન કરીએ ને, જ્યાં ચહેરાઓનું હું નામ બોલ્યો છું, એ બધા સમાનતાવાદી હતા, ન્યાયિક હતા. આ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની એનામાં ભાવના હતી. પણ નામ તો લઈએ છીએ પણ લડીએ છીએ ક્યાં? અંદરો અંદર. હું મળ્યું લ્યો સગનભાઈને, જે પણ વ્યક્તિએ છરા મારી દીધા છે, હું મળવાનું છે, ગયા ને આજીવન અંદર. હે, તમારા પરિવારનો કોણ? એટલે વિચારો, કોકની માએ હૈયો હૈયો કરીને દોડવાનું બંધ કરો. બરાબર, એટલે ખાસ એટલે કહેવાનો મતલબ એ છે કે સુરેન્દ્રનગર પોલીસ પ્રશાસનને અને આ ગુજરાતના ગૃહ વિભાગને હું કહેવા માંગુ કે જસદણમાં જે બનાવ બન્યો છગનભાઈ, બરાબર, એનો મર્ડર થયો, દીકરો છે, હજી સિરિયસ છે. બરાબર, જો એને ન્યાય નહીં મળે તો પાછી બગદાણાવાળી થાય. અમે થાકવાના નથી, સમજજો. મહુવા પણ ગયા હતા અને જસદણ પણ આવશું. બરાબર, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. ચિરાગ ઝાલા એકલો નહીં આવે. જેમ સમાજના એકતા છે ને, ફરતી ફરતી તૂટી પડશે. બરાબર, એટલે મનમાં વેમ ન કાઢતા રાખતા કે આ કોળીને અમે થકવી દેવું, આવા બનાવો થાય એટલે. બરાબર, એ તમારા મનમાં વેમ છે, ધુમાડો છે, બધું કાઢી નાખજો. બરાબર ને, હવે તમને શરમ આવી હોય, નાક કાન હોય ને, આ ગૃહમંત્રી રાજીનામું લઈ લો ભાઈ, બહુ થઈ ગયું. આ નિવેદનો ઠોકીને પત્તે ઠોકી નાખી છે. વડઘોડો નીકળશે, પ્રગટો ધ્રુજ, કાંઈ થતું નથી. બરાબર, બીજાનું હોય તો મજાનું નીકળી જાય છે, કોળી ઉપર અન્ય થાય ને કાંઈ થતું નથી. બરાબર, એટલે કાયદામાં રહ્યો. બરાબર, તો ફાયદામાં રહેશો. આવા જે ભાષણો ઠોકો છો ને એ તમને ઓતને લાગુ પડે છે. એટલે ખાસ કરીને આજે આ બનાવમાં જે પણ મિત્રોએ સહકાર આપ્યો છે, જ્યાં ઘટના સ્થળે ગયા છે, એ બધા મિત્રોના સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એને વંદન કરીએ છીએ. આવી જ્યારે પણ જરૂર પડે ત્યારે એકતા તમે બનાવી રાખજો. હવે આપણે મુદ્દા નંબર 2 બાજુ જઈએ. એ કે વિધાનસભા જ્યારે સત્ર ચાલુ થઈ રહ્યું છે તો આ ચાલુ સત્રમાં આપણે મુખ્યમંત્રીને રૂબરૂ લેખિત રજૂઆત કરવા જવાની છે. એમાં ઘણા બધા સંગઠનોએ સહકાર આપ્યો છે. બરાબર, ઘણા બધાએ. બરાબર, હવે એ બધા સંગઠનો નામ હું નહીં લઉં. અને એ બધા મિત્રો સાથે મળીને જ આપણે જવાનું છે. કે આ ચિરાગભાઈનું એકનું કાંઈ કામ તો છે નહીં, કે આ સમાજનું કામ છે. આપણે સાથે મળીને જ કરવું પડશે. કાંઈ ચિરાગભાઈ એકથી કાંઈ થવાનું નથી. એટલે સરકાર કાન ખોલીને સાંભળે. સત્ર ચાલુ થાય છે, કાલે જ કદાચ તારીખ નક્કી થઈ જાય. બરાબર, જે મિત્રો લાઈન નિહાળે છે, જો તારીખ નક્કી થાય એટલે તૈયાર રહેજો. દરેક તાલુકામાંથી ગાડીઓ સાથે. બરાબર, આપણે ગાંધીનગર પહોંચવાનું છે. બરાબર, અને થવું જોઈએ સરકારને કે હવે કોળી જાગૃત થઈ ગયા છે અને આ લોકો ગાંધીનગર પહોંચ્યા છે. બરાબર,
કેમ કે આ દેશ બંધારણથી હાલે છે. બંધારણ એવું કે આર્ટિકલ 14 થી 18 કે દરેક સમાન, બરાબર. તો પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા, ક્ષત્રિય સમાજના ખેંચાઈ ગયા. બીજું, બિન અનામત વર્ગને 2000 કરોડ ઉપરની ફાળવણી કરવામાં આવે. અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે. શિક્ષણ ધામ માટે પૈસા આપવામાં આવે, હોસ્પિટલ માટે જમીન આપવામાં આવે. બરાબર, ટૂંકમાં એના વિકાસ માટે બધી વ્યવસ્થા કરવામાં આવે છે. આપને એનો જરાય વિરોધ નથી, આપને એનું સમર્થન છે. પણ સૌથી વધારે મત અને ટેક્સ ચૂકવનારા કોળી સમાજ, ઓબી સમાજ, એસસી એસટી સમાજ ને ખાસ કરીને મારો કોળી સમાજ, બરાબર, તમારા દાળિયા કરવા માટે કે તમારા વેઠું ઉતારવા માટે કે તમારી ત્યાં મજૂરી કામ કરવા માટે અમે જન્મ લીધો નથી. પહેલા કીધું હતું ને, હજી કહું છું વટથી, બરાબર, હજી કહું છું વટથી. અમુક ચોક્કસ સમુદાયનો તમે વિકાસ કરો છો તો અમે તમારા દાળિયા થઈને જન્મ લીધો નથી અને વટથી તમારે ખેંચવાના છે ને ખેંચવા જ પડશે. બાકી તમારી સરકાર ગઈ છે અને ગઈ છે. આ કાન ખોલીને સાંભળજો. હજી અમે પૂરતો સમય સમાજને આપતા નથી. જેથી અમારી ગાડીઓ કન્ટિન્યુ સમાજ જાગૃતિ માટે દરેક તાલુકામાં નીકળી ગઈ અને આ જ કામ કર્યું સરકાર પાડવાનું, બરાબર. તેથી સરકાર ગઈ છે, બરાબર. તમારે જ્યાં ખીલા મારવા હોય એ મારી લેજો, તમારે જ્યાં જેલું વધારવું હોય ત્યાં વધારી લેજો, તો તમને મજા આવે એ કરજો, બરાબર. કેમ કે બહુ થઈ ગયો ભાઈ અન્યાય અત્યાચાર. હવે છે ને ગળે આવી ગયા છે, ગળે ભાઈ. આ ભૂપેન્દ્ર પટેલને કહેવા માંગુ, તમારી સરકારમાં, બરાબર, આ એટલા વર્ષ ત્યાં તમે ભાજપને લઈને બેઠા છો, આ તમારી સરકારમાં જે નખોટ કાઢવાનું તમે કામ કર્યું છે, આ કોળી ઠાકોર સમાજનું, આ કોળી પટેલ સમાજનું, ઓબી સમાજનું, બરાબર, એ ગળે આવી ગયા છે, બરાબર. એટલે હવે એ બધું પેલા થતું, બરાબર. હવે તો આયા ભાગીદારીની વાત છે ને વટથી લેવાની છે. બીજાને આપો ને તો અમને આપો, બરાબર. બાકી તમારા ખેલ કરો બંધ, બરાબર. તમે એ જાતિવાદી માનસિકતા ધરાવો છો ને ભાઈ. પેલા વિકાસ થવો જોઈએ છે. સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જા છે, જેનો પછાત દરજ્જો છે તેને ધન લેવા માટેના પેલા પ્રયાસ કરો ભાઈ, બરાબર છે. બંધારણીય છે સમાનતા, બંધારણ મુજબ તો તમે હાલતા નથી. ઠોકમ ઠોક આખો છો સરકાર. હે, પાટીદાર અને ક્ષત્રિય સમાજને અલગથી કઈ રૂપાળા છે એવું છે, અને કોળી ઠાકોર બીજા ઓબીસીના કદરૂ પાસે એવું છે. હે, તમે એને આપો, કાંઈ વાંધો નહીં, પણ અમને તો આપો, અમારા ભાગનું છે તો આપો. ગામની સરકારી શાળાઓ બંધ કરી દીધી, વિચાર કરો તમે. અમારા અમુક જે આવક છે, બરાબર, જે 300-400 રૂપિયા જે દાડીએ જાય છે, જે મજૂરી કામ છે, એની અમુક આવક તો વહી ગઈ છે શિક્ષણમાં. નોકરીમાં ભાગીદારી નથી આપતા. અત્યારે તમે જો ઓબીસી નું કટ ઓફ તમે જો બધું હાઈ લેવલ નું જાય છે. શું કામે? કે જ્યાં 1600 સીટ ભાગમાં આવી જોઈએ, બરાબર, 70% તમે સીટ આરક્ષણ આપો છો, એટલે 270 સીટો ભાગમાં આવે. 600 સીટો આવી જોઈએ, જે જગ્યાએ તમે 270 સીટો આપો છો, છતાં 270 સીટની તમે 1000 ભરતી નથી કરતા. મતલબ એવો 270 નું ખાલી મેરિટ ગણાય છે, એટલે આપણું મેરિટ જાય છે અપ. જો 600 નું ગણાતું હોય તો આપણું મેરિટ જાત માઇનસ. મેડિકલ ક્ષેત્રમાં જાઓ તો કોણ એમબીબીએસ બનશે? આ બધી છે ને ભાઈ, સમાનતા બધાને મળવી જોઈએ. અમુક ચોક્કસ લોકો આઈએસ આઈપીએસ અધિકારી બને, અમુક ચોક્કસ લોકો ડોક્ટર બને, બરાબર, અમુક ચોક્કસ લોકો ઉદ્યોગપતિઓ બને. આવું કઈ થોડુંક લખેલું છે ભાઈ? તમે આપો બધાને અવસર. હે, અમે કઈ બુદ્ધિ વગરના થોડાક છીએ? અમે કઈ અભણ છીએ? હે, અમે અભણ છીએ? પોલીસની એક્ઝામના લેખિત પોતાને તમે હાઈ લેવલના કરી દીધા. હવે અમારા મજૂરી કામ હારે ભણવા જાય છે, 12 લગી તો માન પૂગે છે, તો તમે અંગ્રેજી મેથ્સ ને ગાલી દો લેખિતમાં સૌથી વધારે, તો અમારા છોકરા થોડા નીકળવાના છે. દોડના માર્ક કાઢી નાખ્યા, 25 માંથી 25 ગુણ હતા. 2022માં 71% ઉમેદવારો ઓબી સમાજ હતા. લ્યો, આયર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, આ બધાના જ હતા, તો કાઢી નાખ્યા. એટલે હવે આ કઈ બુદ્ધિ વગરના છીએ ને. હવે તમે જે ગેરરીતિઓ કરો છો ને ભાઈ, એ હવે આયા મગજમાં આવે છે કે આ જો આ પત્તે ઠોકવાનું ચાલુ કર્યું અમારું, અને હવે એટલી નોકરીઓ મારી ખવાશે. બોલો, હવે હસમુખ પટેલ હજી એમને બેહાડી રાખ્યો, બદલાવતા નથી. વિચાર કરો તમે.
સમાજ ભોળો છે, સમાજ ભોળો છે એટલે જાગૃત કરવાનો છે ભાઈ. સમાજ ભોળો છે એટલે જ આપણે જાગૃત કરવાનો છે, બરાબર. સમાજ ભોળો છે એટલે જ આપણે જાગૃત કરવાનો છે. જાગૃત કરો. જો દુશ્મનો તમારે પગે ન આવીએ, ઘૂંટણીએ ન પડીએ, તમારે મને કેવું આપણે જાગૃત નથી ને ભાઈ, એટલે જ આ ટણપાઓ બધા આપણા ઉપર રાજ કરે. સમજ્યા? ખુલ્લે આમ રાજ કરે છે અને ખુલ્લે આમ તાનાશાહી આકે છે. ખુલ્લે આમ તમારી નજર સામે 2,000 કરોડ બીજાને આપે, તમે આમ જોયા રાખો છો, આમ એ જાય છે, એ જાય છે, કાંઈ વાંધો નથી, ભલે આપે, પણ આપણું શું હે? આ કેવી સિસ્ટમ આવી ખબર? તમે કોકના વાડીએ જાતા પૂછજો બાપ દાદાને, કોઈક સવારના વાડીએ તમે મજૂરી કામ કરવા જાઓ ને તો આમ જમવાનું નોખું આપે, આલ્યો જમી લ્યો. આ વાસ્તવિકતા છે, હજી એ ચાલે છે. જે આભડસેટ હતી ને કે કોળી નીચા અમે ઊંચા, આ વાસ્તવિકતા છે, એ સ્વીકારવી પડશે. જ્ઞાતિવાદનો ભોગ થાવશો ને થાવશો, અને જ્યાં લગી તમે ખુલીને વાત નહીં કરો ત્યાં સુધી સમાજમાં કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. એટલે દૂધ, દહીં, છાશ લેવા જવું, દોણી હંતાડવી, એ કામ કરવાનું નથી, બરાબર. તમારી સરકાર બને એટલે માત્ર પાટીદારનો મુખ્યમંત્રી બને, માત્ર વાણિયા સમાજનો મુખ્યમંત્રી બને, માત્ર બ્રાહ્મણ સમાજનો મુખ્યમંત્રી બને, તો આહિર, ભરવાડ, રબારી, હોય, હુતાર, દરજી, મિસ્ત્રી, આદિવાસી, દલિત, બરાબર, આ કઈ વધારાના છે નહીં, બરાબર. અને આંકડા એવું કહે છે, બરાબર. આંકડાનો સર્વે કરી લેવાનો. ચિરાગભાઈ ફાકા શીખતા નથી. આંકડાકીય માહિતી છે ને આંકડાને હિસાબે કહું છું, બરાબર. એટલે બુદ્ધિ, બરાબર, તમારામાં જ પડી છે એવું થોડુંક છે. બુદ્ધિ તો અમારામાં છે. બનાવો ને. કેમ 8 ચોપડીને તમે ગૃહમંત્રી ઉપમુખ્યમંત્રી બનાવો છો? બનાવો ને કુંવરજીભાઈ બાવળિયાને, બોલો, શિક્ષિત છે. બનાવો હીરાલાલ સોલંકીને, બનાવો રાજેશ ચુડાસમાને. કેમ નથી બનાવતા ભાઈ? શિક્ષિત લોકો છે. મહેન્દ્ર મુજબરાને બનાવો, ડોક્ટર છે, બનાવો ને. ઠાકોર સમાજમાંથી બનાવો, ચાલો. અલ્પેશ ઠાકોરને બનાવો. હે, કેમ નથી બનાવતા? એ કોળી છે એટલે નથી બનાવતા. હું કામે? એ કોળી છે ને એટલે નથી બનાવતા. કોળીને સાહેબ કેવા પડે ને કે સાહેબ ધ્યાન આપો ને, સાહેબ ધ્યાન આપો ને. એની ચેમ્બરમાં જઈને હાથ વાંકું ન વરવું પડે ને એટલે આ બધાને ઝાટકા લાગે. આ વાસ્તવિકતા છે ને, સમજવી પડશે. વાંકું ન વરવું પડે ને એટલે. ને સારું લગાડવા માટે ભાઈ તમને બનાવી દે ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ. તો કેટલા? તો 10. બાપાની ફેક્ટરી છે, મજા આવે લેટર પેડ કાઢી બનાવવા માંડે તમને સારું લગાવવા માટે કે ભાઈ કોળી સમાજમાંથી 2 ઉપપ્રમુખ બનાવ્યા. હો ભાઈ, હે, એટલે આપણે રાજીના રેડ થઈ જાય. ઉપપ્રમુખ બનાવી દીધા, હું કાંતો કાઢી લીધો, હાલો કેટલા મહિના થયા? ઉપપ્રમુખ નો હોદ્દો આપ્યો, કેટલા મહિના થયા? 1.5-2 મહિના થઈ ગયા. હું કોથળો છોડી લીધો ઉપરથી આમ. હે, બનાવે ને મુખ્યમંત્રી, બનાવે ને ગૃહમંત્રી, બનાવે ને નાણાકીય ખાતું આપે ને, હે, બનાવે ને શિક્ષણ મંત્રી, લઈને ગૌણ સેવા પસંદગીનો અધ્યક્ષ બનાવે ને. ન્યા તકલીફ છે આ લોકોને. એટલે વિધાનસભા સત્ર ચાલુ થાય છે, બરાબર. 1-2 દિવસમાં તારીખ આવશે. એટલે જેટલા પણ મિત્રો લાઈવ જોવે છે એના વિડીયો વધુ લગી પહોંચાડો. અને 2 હાથ જોડીને વિનંતી કરું, લડવાવાળા બહુ ઓછા મળશે, બરાબર. લડવાવાળા બહુ ઓછા મળશે. એટલે ખાસ કરીને, બરાબર છે, લડે ને એને સહકાર આપો. આપણે ત્યાં યુદ્ધ કરવા નથી જવાનું. શું કરવાના? આપણે યુદ્ધ કરવા નથી જવાનું. અને યુદ્ધમાં માનતોય નથી ભાઈ. હા, હું તમને સેવું કહું, યુદ્ધમાં હું માનતોય નથી. હા, પણ ચિરાગ ઝાલાને કોક ઓલું કરવા આવશે, બરાબર, તો ભાઈ 2-3 તો જાય જ. પણ સરકાર સામે આપણે યુદ્ધ નથી કરવાનું. એને રજૂઆત કરવાની છે કે આપો. અને આની પહેલાની એક મારી ડિબેટ હતી ને, એમાં 2 મિત્રો, એક મિત્ર એવું લખ્યું હતું, ચિરાગભાઈ સરકારને જાગૃત કરવા નથી, સમાજને જાગૃત કરો. એટલે મારા ખાસ મિત્ર છે, એ સુરત જ રહે. એટલે આ જે થાય છે ને ભાઈ, સમાજ જ જાગૃત થાય છે. આ જે મુવમેન્ટ ચાલુ છે એ સમાજને જાગૃત કરવાની મુવમેન્ટ છે. આ મગજમાં કૂતાડી લેવો, બરાબર. અને અમે કોળીના દીકરા છીએ ને, વટથી રહેવા વાળા વ્યક્તિ છે. આપે ન આપે, બાકી પાડી દેવાના છે.
બરાબર. નો આપે તો આપણે કઈ લુલુ પૂપુ કરવાવાળા વ્યક્તિ નથી. વર્ષો તો ભાઈ કહે ને મને લુલુ પૂપુ ફાવે નહીં, એટલે હું એમ કહું કોળીના બધા દીકરાઓને હોવું જોઈએ કે અમને લલા પપ્પા કઈ ફાવે નહીં કોઈના કરવાના. હું આ તો વટથી ખેંચવાના છે એટલે ખેંચવાના છે, આપવાનું છે આપવાનું છે. આપો નકર ખુરશી ખાલી કરો. શું કહેવાનું છે? આપો. બરાબર ને. હું ગયો ને તેથી મુખ્યમંત્રી મોઢે કે બરાબર ભીખ માગવા નથી આવ્યા, અધિકાર માગવા આવ્યા છે, આપજો, બાકી તમારી સરકાર ગઈ છે. હું જો મુખ્યમંત્રી ભાઈ રૂબરૂ ગયો એટલે હું મુખ્યમંત્રી મોઢે કહેવાનો છું આ કાગળિયું એવું ના સમજતા, બરાબર, કે કોળી હવે મૂર્ખ છે અને કોળીનો માત્ર મત માટે ઉપયોગ કરવાનો છે. આ આપો અને જે નુકસાની અમને ગઈ છે ને ભરપાઈ કરો, બાકી ખુરશી ખાલી કરો. આવું વટથી કહેવાનું છે ભાઈ. બરાબર. વટથી કહેવાનું છે. રેકોર્ડિંગ કરવું કરી લ્યો. બરાબર. હું ગયો એટલે મુખ્યમંત્રી કાન ખુલ્લા રાખે એના. બરાબર. મળવાનો સમય આપો તો ઠીક છે, નો આપો તો ઠીક છે, અમે આવીએ છીએ. બરાબર. તમને રજૂઆત કરવા અને કાન ખોલીને સાંભળજો. તમે પાટીદારના ચહેરા છો, પાટીદારના મુખ્યમંત્રી છો, એટલે માત્ર પાટીદારના કેસો પાછા ખેંચવા એ હવે નહીં હાલે ભાઈ. તમે ખેંચો, અમને કઈ વાંધો નથી. બરાબર. કોળીના દીકરા ખાલી મત માટે જન્મ નથી લીધો. અમારે આત્મસન્માન છે ને, અમારે સમાનથી જીવવું છે. અમારા કોઈક દાંત કાઢે ને એવું નથી કરવાનું. અને અમને ખબર છે કે તમે જે હરખાવશો ને કે 35% કોળીના મત છે છતાં કોળીથી કાંઈ ન થાય, એ તમારો જે ધુમાડો છે ને એ જો આખેલો નો કાઢી નાખીએ તો કોળીના દીકરા નહીં. તમે જે ભેગા બેન તમે જે એમ કહો ને કે 35% કોળી સમાજ છે, યુનિટી નથી, એકતા નથી, કોળીના ટોળા ન થાય, તો એ તમારો મનનો વહેમ છે, કાઢી નાખજો. હવે ગામે ગામ યુવાનો જાગૃત થયા છે, તમારા ધુમાડા ન કાઢી નાખીએ તો તમારે કેવું? અને એક એક મતની ભીખ નો માગતા કરી દે ને તોય તમારે કેવું? અમારે ખાલી સમજાવવાનું જ છે કે તમારા મતની કિંમત શું છે અને તમને ક્યાં નુકસાની જાય, ક્યાં તમારી નોકરી જાય છે, ક્યાં તમારું બજેટ છે, કોને આપે છે, એટલું જ અમારે કહેવાનું છે. બીજું કઈ કહેવાનું નથી. અને સત્તામાં પૂગીએ તો જે વંચિત, શોષિત અને પછાત છે એના માટે આપણે શું કરી શકીએ એ સમજાવવાનું છે. જમીન નિર્ણય હોય જમીન આપી શકીએ, વસ્તી પ્રમાણે બજેટ આપી શકીએ, બરાબર, નોકરીમાં આરક્ષણ આપી શકીએ, તમારા ક્લાસ 1, 2 અધિકારી પણ બનશે, આઈએસ આઈપીએસ અધિકારી કે ડોક્ટર બને એના માટે સમાન અવસર આપી શકીએ, જેટલી પણ સરકારી શાળાઓ છે એને ઇંગ્લિશ મીડિયમ કરી શકીએ, આરોગ્ય અને શિક્ષણ એકદમ ઉત્તમ અને સસ્તું બધાને સમાન મળે એવું કરી ગયા. સત્તાની તાકાત છે. આજ અમારે ખાલી સમજાવવાનું છે, દેશી ભાષામાં સમજાવવાનું છે, કોઈ અઘરી ભાષામાં નહીં. ઘરે ઘરે જઈને એવા યુવાનો તૈયાર કરવાના છે, દેશી ભાષામાં એને સમજાવવાનું છે. એટલું જો મગજમાં ફિટ થઈ ગયું તમારા બધા બોલિયા બિસ્તરા છે ને પેક રાખો, બરાબર, અને ગાદી ખાલી કરો, બી કાંઈ વાત નહીં. બરાબર. એટલે કાંઈ મૂંઝાણ નથી. હું કહું છું આ જેટલા પણ લાઈઝ હોય, જેટલા પણ સમાજના વ્યક્તિ છે, મોતથી લડવાનું છે. સમજો, હરખ દાંત કાઢતા કાઢતા મોતથી લડવાનું છે. બરાબર. મૂંઝાઈ નથી લડવાનું. હું થાય ને પાડવાના જ છે, દાંત કાઢતા કાઢતા પાડવાના છે, હરખથી લડવાનું છે, મૂંઝાઈ લડવાનું નથી. બરાબર. અને કોઈની સ્નેહ શરમ રાખવાનું નથી ભાઈ. બરાબર. તમે સામે સાલ અમે તો સમાજના નેતાઓને કહીએ છીએ ભાઈ, અત્યાર સુધીમાં 3 ફોન આવ્યા છે સપોર્ટ માટે. સાંભળો તમે. બરાબર. હજી હું કહું, હજી 5-6 આવતા લ્યો. ખુલીને ન આપો કઈ ને પાછલા બાયણે આપો. આ દુશ્મનોને જો પાડી ન દે તમારે મને કેવું? દુશ્મનોને પાડી ન દે અને ઓકાત ન બતાવી દે તો તમારે કેવું? આજે આપણા વડીલો ગાંધીનગર મળવા જાય અને ગૃહમંત્રી રાજકોટ રહી જાય એવી હેસિયત એની ભાઈ. હે, એના મનમાં ધુમાડો શું છે ગૃહમંત્રીના મનમાં? મને એ નથી ખબર પડતી. કોળી પટેલના મતથી ચૂંટાઈને ધારાસભ્ય બને, કોળી પટેલના મતથી ગૃહમંત્રી બને. ભાઈ તમે અમારા આગેવાનો આવો, અમારા નેતા આવે, તમે રાજકોટ વહી જાઓ. એટલો બધો તમને અહમ, એટલો બધો તમને ઈગો અને એટલો બધો તમને શું પાવર આવી ગયો હે કે કોળીને અવગણના કરો? હું આવી મજૂરામાં પ્રચાર કરવા ભાઈ. બરાબર. મગજમાં છે ને ધુમાડો કાઢી નાખજો. ગૃહમંત્રીને કહું છું, અમે જ્યાં પડ્યા ને, બરાબર, ત્યાં સીટ ગઈ જ છે. અમે જ્યાં જગ્યાએ જાગૃત કરવા ગયા ત્યાં સીટ ગઈ જ છે, ત્યાં ચોકડી મારી દેવાની. એટલે જેટલા ગૃહમંત્રીના તમે સપના જોયા છે થોડોક ટાઈમ ભોગવી લ્યો, પછી તમારે ઘરે બેસવાનો જ વારો છે. બરાબર. એટલે અત્યારે સમય થોડોક એટલો આપે છે, જેટલો પૂરેપૂરો સમય આપવામાં નીકળી પડશું ને તેથી તમારા
બોલે બિસ્તરા તમે બાંધી લેજો, બરાબર? કેમ કે હજી આ સમાજને ખબર નથી કે રાજકીય પક્ષો પાસે ખાલી ટિકિટો છે, મત કોની પાસે છે? મત આપણે અમારી પાસે છે. જો અમારી પાસે સાથી ઠોકીને ગયા, કોળો ઊંચો રાખીને કહીએ સૌથી વધારે મત છે ને કોળી પાસે છે, કોળી પાસે, બરાબર? ને કોઈને જાતિવાદી કેવું હોય ને તો કહી દેજો ચિરાગ ઝાલા જાતિવાદી છે એમ. અને જાતિવાદી હુકામે છે હું તમને કહું. દલિત સમાજની 7% વસ્તી છે, એનો આખો સમૂહ છે દલિત સમાજ, કહો ને 80 સમાજ. 15% આદિવાસી વસ્તી છે, આદિવાસી સમાજ લડે છે ને, ચેતન વસાવા બધા ઘણા આગેવાનો લડે છે, દલિત સમાજમાં ઘણા નેતાઓ લડે છે, હે, પોતાના સમુદાય માટે. તો મારો કોળી સમાજ તો 35% છે ભાઈ, તો અમે કેમ ન લડીએ ભાઈ? હે, 35% અમારો સમુદાય છે, તો સૌથી વધારે પીડાય અમે છીએ, સૌથી વધારે નુકસાની અમારે જાય છે, તો અમે કેમ ભાઈ જ્ઞાતિવાદી ન બનીએ? હે, જેને જે સિમ્બોલ મારવો હોય મારો, અમે તો સમાનતામાં માનીએ છીએ. અમે તો ઓબી સમાજ દરેક જ્ઞાતિઓને કહીએ છીએ સમાનતા મળવી જોઈએ. કોળીની વાત કરું એવું નથી કે કોળીને લઈને આવીએ, અમે તો સમાનતાની વાત કરીએ. આ તો આ દેશ બંધારણથી હાલવું જોઈએ, બીજી વાત નહીં, બરાબર? અને આરક્ષણની એટલી બધી તકલીફ હોય તો વસ્તી પ્રમાણે કરી દો ને આરક્ષણ, હાલો. જેની જેટલી વસ્તી હોય એટલું બધું એનો એટલો પ્રમાણે આરક્ષણ, આવો આવતા રહ્યો મેદાન, હાલો, કઈ માથાકૂટ જ નહીં. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ટૂંક સમયમાં તારીખ જાહેર થાય એટલે દરેક મિત્રો તૈયાર થઈ જાજો. આ આવનારા પેઢીની લડાઈ છે, સમજી લેજો. આપણે કદાચ આના ફળ નહીં મળે તો આવનારા દિવસોમાં આપણી પેઢીને ફળ મળશે. એટલે ચિરાગ ઝાલા એકલો જાય ને તો બધા ભાઈ સમજાઈ ગયું ને. એટલે જો સમાજ હશે ને ભાઈ તો કોઈના બાપની તેવડ નથી કોઈ હલાવી શકે. આપણે યુદ્ધ કરવા નથી જવાનું, આપણે આંદોલન કરવા નથી જવાનું. આપણે તો આપણા ન્યાયિક હક માટે જાય છે ને, વટથી જવાનું છે, વટથી લડવાનું છે. હે, નો આપે તો પાડી દેવાનું છે, કઈ આવવાનું છે આપો, નો આપો એટલે ગઈ તમારી સરકાર. અમે આંદોલન કરવાનું નથી, અમે તો ઘરે ઘરે જઈને સમજાવવાના છે. જે મેં કીધું એ શું, ઘરે ઘરે જઈને આપણે સમજાવવાનું છે મતની કિંમત શું છે, સત્તાની તાકાત શું છે, બરાબર? બીજું કોઈ આપણે કરવા નથી. આંદોલન ફાંદોલન હવે કરવાનું નથી ભાઈ. હું વટથી માગવાનું છે અને ભીખ આપણે જોતી નથી. આ તો સમાનતા જોઈએ. હું માગવાથી માત્ર ભીખ મળે, શું મળે? માગવાથી ભીખ મળે. આ માગવા ને વટથી કેવા જાય છે, આપો હાલો. હું આ એમ કેવાનું છે આપો, અમારા હકનું છે, આપો હાલો. આ વટથી માગવાનું છે, નો આપો કહી દે પાડી દેવાના છે, બરાબર? આ વાસ્તવિકતા છે, આ સમજવી પડશે. આ નહીં સમજો તો પછી તૈયારી રાખજો ગુલામીની. અને અન્ય અત્યાચાર સામે જો કોઈ અવાજ નથી ઉઠાવતું એટલે સમજી લેવાનું તમે ગુલામી સ્વીકારી લીધી, બરાબર? જેને ગુલામી સ્વીકાર્યું એને મુબારક છે. અમારી સાથે જે જોડાયેલા છે, અમારા સાથે જે અમારા સપોર્ટમાં છે, અમારા સંગઠનમાં જે જોડાય છે અને જે જોડાશે એ ક્રાંતિકારી કેવા છે. શું એ ક્રાંતિકારી કેવા છે? અને લડવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. એટલે હજી કહું છું, બરાબર? આવો, અમારી સાથે જોડાઓ. સામેથી આવશો ને તો અમને વધારે ગમશે. તમે ફોન કરીને કે ચિરાગભાઈ કે ભાઈ ભલા ભાઈ જોડાવ ને અમારી સાથે, એના કરતા સામેથી આવીને એમ કહેશો ને ભાઈ ચિરાગભાઈ મારે જોડાવું છે, તમે જે જવાબદારી આપો અમે સ્વીકારવા માટે તૈયાર છે, બરાબર? તો આ કોઈ ચિરાગ ઝાલાનું સંગઠન નથી, આ સમાજનું સંગઠન છે. અને સમાજને સાથે રાખી, અને હું પહેલાંય કીધું, કોઈ એક ચિરાગ ઝાલાથી પરિવર્તન આવવાનું નથી. ગામે ગામ ચિરાગ ઝાલા પેદા કરવા પડશે, લડવું પડશે, બધાએ બોલવું પડશે. એક વ્યક્તિ બોલશે તો એક વ્યક્તિ ક્યાંય ખોઈ નાખશે આ લોકો, સમજ્યા? બધા બોલતા થાવ, કાલે અમારે ચિરાગ ઝાલાને કાંઈક થઈ ગયું તો વાંહે બીજા 100 ચિરાગ ઝાલા તૈયાર થવા પડે. કેટલાને તકલીફ પહોંચાડશે ભાઈ? હે, કાલે સવારમાં 3 મહિના ઘાલી દે, 4 મહિના નાખી દે અંદર, તો આપણી લડતનું શું? એના માટે કહું છું તૈયાર થાવ બીજા 100 જણા. કેટલાકને પૂરશે ભાઈ? હે, કેટલાકને પૂરશે? લડવું પડશે. અંગ્રેજો સારા હતા આના કરતા અંગ્રેજો સારા હતા. તમને શિક્ષણ માટે, ભણવા માટેનો અધિકાર આપ્યો અંગ્રેજોએ, અને આ તો આપણું શિક્ષણ ખતમ કરી રહ્યા છે. આ સરકાર તો અંગ્રેજો કરતા પણ બેસ છે, બેસ. આ આંખના કાનના પડદા ખોલો, અંગ્રેજો કરતા 72માં 72 આ સરકાર છે. ગામની સ્કૂલો બંધ કરી નાખી, વિચાર કરો તમે. 60-70 હજાર પગારદારી શિક્ષક પાસે આપણે ભણાવવા નથી મોકલતા આપણા છોકરાને, આપણે ક્યાં મોકલીએ છીએ?
બધાની વાત ઈ છે હો ભાઈ, બરાબર. 10-10, 12-12 હજાર પગાર હોય એવા શિક્ષકોને પ્રાઇવેટ સ્કૂલમાં આપણે ભણાવવા મોકલીએ છીએ. તો આ પ્રાઇવેટ અને સરકારી, બરાબર, આવું વાતાવરણ ઊભું કોણે કર્યું? આ સરકારે ઊભું કર્યું. પરમિશન દીધા દીધ, પ્રાઇવેટોને દીધા દીધ, સરકારી સ્કૂલો ખાડે વહી ગઈ. વિચાર કરો તમે. અને પ્રાઇવેટીકરણ ઠોકી બેહાડ્યું. હવે ભોગવો. એટલે આ વાસ્તવિકતા છે. ટૂંક સમયમાં તારીખ જાહેર થાય. બધા મિત્રોને વિનંતી કરું છું, તારીખ જાહેર થાય એટલે પોતપોતાની ગાડીઓ લખાવવા માંડો. 2, 5, બરાબર. દરેક તાલુકામાંથી ખાલી 10-10, 15-15, 20-20, 10-10, 15-15, 20-20 ગાડીઓ પૂગી ગઈ ને ગાંધીનગર. એટલે આમ જો, સમજ્યા તમે? ખુલ્લેઆમ આ લોકોને એમ ખબર પડે કે સમાજ જાગૃત થઈ ગયો. બરાબર. કોળીનો દીકરો છું એટલે જ વટથી વાત કરું છું ભાઈ, બરાબર. ઘણાના ફોન આવે, ચિરાગભાઈ ધ્યાન રાખજો. ધ્યાન બાન ક્યાંય રાખવાનું નથી. આ તો ખુલ્લું જ કહેવાનું છે, આપો, બાકી સરકાર ગઈ છે, બરાબર. દેખી તું બીજાને આપે ને આપને ન આપે, હવે તો બોલવું પડે ને ભાઈ. હે, ખુલ્લે આમ અન્યાય થાય અને આપણે યોગ્ય પીરસવામાં ન આવે તો ભાઈ બોલવું પડે. કઈ ભૂખા રહીને કઈ મરી થોડું જવાનું છે? હે, એને ભાવતું પીરસવામાં આપે બીજાને, અને આપણે ભૂખા રાખે તો ભૂખા રહી રહીને મરી જવાનું છે. એટલે આ વસ્તુ કરવાની નથી. જેને પક્ષો વફાદાર લાગતા એને પક્ષો મુબાદાર. અમને તો અમારો સમાજ વફાદાર લાગે છે એટલે અમને અમારો સમાજ, બરાબર, વાળો છે, બરાબર. સમાજ માટે મારે પિન્ટુભાઈ કીધું ને, સમાજ માટે મરવું પડશે તો મરી આવું, બરાબર. મારે પાછું પડવાનું થતું નથી. એટલે આવા યુવાનો આપણે તૈયાર કરવાના છે. અમારા પિન્ટુભાઈ જેવા, અમારા વિશાલભાઈ જેવા, અમારા લાલજીભાઈ જેવા, બરાબર. ગામે ગામ આવા યુવાનો આપણે તૈયાર કરવાના છે. હમણાં જો આ લડતમાં ભાવનગરના કેટલા યુવાનોએ સતત દિવસ રાત મહેનત કરી છે, મિટિંગો કરી છે. નામ લઉં એટલા ઓછા છે, બરાબર. એટલે આવા યુવાનોએ તૈયાર થવાનું છે. અને બધા આગળ આવશે, બધા બનો. હું તો એમ કહું, તમારો આવડત હોય બનો ને ધારાસભ્ય ભાઈ. મહેનત કરવા પડો તમારા વિસ્તારમાં. અને જે અવાજ ઉઠાવે વિધાનસભામાં ટેબલ ખખડાવીને કહે ને અમારા બાપનું છે આપો, હે, કેમ ભાઈ ફલાણાને જ આપો છો, અમને કેમ નહીં? આવું કેવું પડશે વિધાનસભામાં ટેબલ ખખડાવીને, તો તમારો ઉદ્ધાર થાય, બાકી થાય નહીં. નીચી મૂંડી ઊંચી મૂંડી કે એટલે આંગળી ઊંચી કરવાની. આપણા વિરોધી ગેરરીતિઓના ઠરાવો પાસ થઈ જાય ને કોઈ બોલે નહીં, તો એવા વ્યક્તિ જાય તો શું કરવાનું આપણે? હે, સરકારમાં જેને પ્રોટોકોલ નડતો હોય તો શું કરવાનું? એવા લોકો જાય તો હવે આપણે તો પતે ઠોકાઈ ગઈ ને ભાઈ સમાજને આખી. હે, એટલે ઘેટા જેવું કામ હવે કરવાનું નથી. એક ઘેટું જાય એટલે બધા કુવામાં પડવું એ આપણે ભૂલી જવાનું છે. આપણે આપણા કોઈ નુકસાન પહોંચાડવા માંગતા નથી. એટલે સહકાર આપજો, નડતા નહીં, બરાબર. સહકાર આપજો, નડતા નહીં, બરાબર. ચિરાગ ઝાલા નડીને કઈ નહીં થઈ જાય. લડવાનું છે ત્યાં લડજો. ચિરાગ ઝાલાને પાડવાની કોશિશ કરશો, બરાબર, તો કાંઈ મળવાનું નથી ભાઈ. સાંભળો, તમારે લડવાનું ક્યાં છે? તમારું ઓકાત હોય, તમારો તેવડ હોય, તમારામાં સુરવીરતા હોય ને તો સરકાર સામો લડો. એ નોકરીઓ ખાઈ જાય છે, એ બજેટ ખાઈ જાય છે. ચિરાગભાઈ કોઈને ચાવ કરવા આવ્યો નથી ભાઈ, બરાબર. લડવાનું છે ત્યાં લડો. અને ચિરાગ ઝાલાને, બરાબર, જ્યાં લડવાનું છે ત્યાં જ લડે છે. મને ખબર છે કે મારા દુશ્મનો કોણ છે. એ અંદરો અંદર લડતો નથી, બરાબર. અંદરો અંદર લડવાનું છે ને બંધ કરો, બરાબર. અને મારા કદાચ 70 નહીં ને 100,000 વિરોધી પેદા થાય ને ચિરાગ ઝાલાને છે ને ભાઈ કાંઈ ફેર નહીં પડે. સમજજો, ચિરાગ ઝાલાને કોઈ જાતનો ફેર નહીં પડે. કેમ કે ચિરાગ ઝાલાએ કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી, કોઈ દી કરવા માંગતો નથી. એટલે જો વટથી રજૂઆત કરીએ છીએ, બરાબર. એટલે ડેરિંગ સાથે વટથી છે ને વાત કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, હકની વાત કરીએ છીએ, બરાબર. કોકનું ખરાબ કર્યું હોય, કોકનું લઈ લીધું હોય, કોકનું લૂંટી લીધું હોય, કોકનું નુકસાન કર્યું હોય ને ભાઈ, તો ચિરાગ ઝાલા વટથી બોલતો ના હોય, બરાબર. એટલે કોઈના દાળિયા નથી, બરાબર. વહીવટ કરવા અમે પાછા છીએ નહીં, બરાબર. એટલે ઘણા લોકો આક્ષેપો નાખે, ચિરાગભાઈ આમ, ચિરાગભાઈ તેમ, બરાબર. આક્ષેપોથી કાંઈ ન થાય. આ તો પ્રૂફ જોઈએ, બરાબર. એટલે મને લડવાથી કાંઈ થવાનું નથી, મારો વિરોધ કરવાથી કાંઈ થવાનું. લડવાનું છે આપણે દુશ્મનો સામે. તો હાલો અમારી સાથે પણ જોડાવ ને, આપણે દુશ્મનો સામે લડીએ તો કંઈક મજા આવશે. અંદર અંદર ઝઘડા કરીને શું મજા આવશે ભાઈ? હે, હર્ષવીના નામ જો વિરોધ કરો ભાઈ. ચિરાગ ઝાલા થોડોક ગૃહમંત્રી છે, હે, ભૂપેન્દ્ર પટેલનું નામ જો વિરોધ કરો.
એ સરકારમાં બેઠા છે, એ સરકાર ચલાવે છે. ચિરાગ ઝાલા થોડોક સરકાર ચલાવે છે. હું આપણે સમાજને જાગૃત કરીએ છીએ ભાઈ, બરાબર. આ વાસ્તવિકતા છે. એટલે મારા કરતા 1000 વિરોધી પેદા થાય, મારા વિરુદ્ધ 1000 કોમેન્ટો કરે, ચિરાગ ઝાલાને એટલો ફેર પડે નહીં. પણ એક વસ્તુ મેં જોઈ છે કે આમાં જેટલી કોમેન્ટ આવે એ 99% કોમેન્ટ બધી પોઝિટિવ આવે છે. એટલે મને એ વાતનો આનંદ છે, બરાબર. 500, 550, 600, 700 લોકો લાઈવ જોવે એનો મને આનંદ છે કે નહીં, સમાજ જાગૃત છે. અને સમાજ ઘણા મિત્રોએ મને એવું કીધું કે ચિરાગભાઈ તમે જ્યારે લાઈવ થાવ ને ત્યારે અગાઉ તમે કહી દેજો, બરાબર. એટલે આજે મેં 2 કલાક અગાઉ જ આપણે મૂક્યું છે. પણ હવે એવું લાગશે તો હું દિવસના જ મૂકી દઈ, પણ આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું. એટલે પક્ષો કોઈ ઘૂઘરા નહીં કરી દે, સમજજો. જ્યારે તમને તકલીફ પડશે ને ત્યારે પક્ષ કોઈ નહીં આવે, સમાજ છે ને પહેલા આવશે. એટલે સમાજ માટે લડજો, પક્ષો માટે ન લડતા, બરાબર. પક્ષ તો મરવી નાખશે અંદરો અંદર ભાઈ, એટલે સમાજ માટે લડજો, બરાબર. આ જોયું ને, કડદા કાન કોર્યું ગયા બધા, ષડયંત્ર કરીને અડધા જેલમાં ગયા, બરાબર. જેલમાં નીકળીને પાર્ટીમાંથી ને જાય, આમે જાય. હા, વાસ્તવિકતા છે. એ તો જેના માથે પડે ને ખબર પડે કેટલી બીએ હો થાય, બરાબર. એટલે બરાબર છે. તમારો વિડીયો જોયો, નાની માળ ભાઈ, બધા મિત્રોનો બહુ સહકાર હતો, બહુ આગ્રહ હતો કે ચિરાગભાઈ નાની માળ આવજો, બરાબર. પણ નાની માળ નથી આવ્યો એનું કારણ બીજું છે, બરાબર. એ હવે જાહેર કરવા જેવું છે નહીં, બરાબર. ક્યારેક રૂબરૂ મળો ત્યારે પૂછજો ચિરાગભાઈ શા માટે નહોતા આવ્યા. એટલે બહુ બધો આગ્રહ હતો, બરાબર. ખાસ ભાવ ભર્યો આમંત્રણ પણ હતું, પણ અમુક કાર્યક્રમમાં ના જાય, બરાબર. તો આપણા માટે સારું, સમાજ માટે પણ સારું, બરાબર. એટલે એનો કાંઈ નથી. જાવું નાની માળ ભાઈ દર્શન કરવા, એમાં કાંઈ વાંધો નહીં. બાપુને મળવા પણ જાશું, બરાબર. અને ટીમ સાથે જાશું. અને અમારા મહુવાથી, પાલીતાણાથી, ગારિયાધારથી, ભાવનગરથી બધા કાર્યકર્તા એ કાર્યક્રમમાં હાજરી હતી. અને ઘણા મિત્રો લાઈવ પણ કર્યું હતું ને આપણે લાઈવ પણ જોયું હતું. અને એમાં પરસોત્તમ ભાઈના જે શબ્દો હતા એ આયા લાગ્યા છે. અને બહુ મજા આવી, બરાબર. કે કોળે દીકરાને અમે ગોળીઓ ધરવી દો, મજા આવશે, પીઠ પાછળ ઘા ન કરતા. એટલે બહુ આનંદ થયો સાંભળીને, બરાબર. એટલે બધાના સાથ સહકારની જરૂર છે. વાહ રાકેશભાઈ લાઈવ આવ્યા, હે રાવડી રાકેશ. તમને મળીને મજા આવી, મોટી ઘસારી. હા ભાઈ, હા. હા, બીજું કે હમણાં 2 દિવસ હું બહાર ગામ હતો, ઘણા મિત્રોને એવું થયું ચિરાગભાઈ આવીને વયા ગયા. પણ લગ્ન પ્રસંગે 1-2 મરણના કામે અમે આવ્યા હતા. એટલે આપણે જાહેર નહોતી કરી કે હું અહીંયા આવું છું. એટલે આપણે સીધા આપણા કામ હાટવા આવ્યા હતા. કામ બરાબર, જે વ્યવહારિક કામ હતા એ પતાવીને અમે નીકળી ગયા, બરાબર. કેમ કે વ્યવહારિક કામમાં જ્યારે જતા હોઈએ, બરાબર, ત્યારે આપણે એ જ કામ આપણે કરવું જોઈએ, મારું માનવું છે. પણ હું જ્યાં ગયો ત્યાં બધાનો બહુ પ્રેમ મળ્યો છે, બરાબર. જે ગામમાં ગયો, બરાબર, એ ગામમાં જાઓ આજુબાજુના 2-3 ગામના મિત્રો આવે, મળવા આવે, બરાબર. 20-25 કિલોમીટર દૂરથી આવે. અને એક આ મારા આહિર સમાજના મિત્ર હતા, મને જે નવનીતભાઈનો બનાવ બન્યો ત્યારથી મારા કોન્ટેક્ટમાં. અને શિક્ષિત વ્યક્તિ, તલાટીની એક્ઝામ, તલાટી પાસ, ચાલુ નોકરી મૂકી દીધી, તે પોસ્ટમાં નોકરી કરે છે, ઘણી બધી ડિગ્રીઓ બોલ્યા, ભણેલા, બરાબર. અને 2 પુસ્તકો મને આપ્યા મંડળ કમિશનના એના, બરાબર. બહુ આનંદ થયો. 2 કલાક મળ્યા. અને ઝાંઝેડા ચોકડી સ્પેશિયલ મને મળવા આવ્યા, ઝાંઝેડા ચોકડી, બરાબર. ભાઈ વેરાવળ હતા. મને કીધું ચિરાગભાઈ તમે અમારા વિસ્તારમાં આવો એટલે તમે જ્યાં હોય ત્યાં મને કહેજો, હું તમને મળવા આવી, બરાબર. એટલે ઝાંઝેડા મેં મળ્યા, 2 કલાક બેઠા અને ઘણી બધી ઓબી સમાજની વાતો કરી, આહિર સમાજના વ્યક્તિઓ, અને બહુ મજા આવી. એટલે એવું નથી ભાઈ, જે સમજદાર વ્યક્તિ છે, શિક્ષિત છે, એ લોકો સમજે છે કે ભાઈ ચિરાગભાઈ જે લડત લડે છે, સમાનતાને લડે છે, બરાબર. જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે તેના માટે લડે છે. એટલે જ્ઞાતિના જે લડાઈઓ છે અંદરો અંદરની બંધ કરવી જોઈએ. અને આપણે જ્યાં લડવાનું છે ને એ સાથે મળી લડવું જોઈએ. અને એ વ્યક્તિએ ઓપન એવું કીધું, ચિરાગભાઈ જ્યારે પણ મારી જરૂર પડે, બરાબર, એની ટાઈમ, જ્યારે પણ મારા લાયક કાંઈ પણ જરૂર હોય તમે મૂંઝાતા નહીં, મને તમે ફોન કરજો,
બરાબર. એટલે આવા પણ મિત્રો છે, બરાબર. ભલે એમ કે નાયતના, ખરેખર નાયતનો સંબંધ નથી, બરાબર, પણ ઓબીસી સમાજના નાતે, બરાબર, કે ચિરાગભાઈ તમે મારા ભાઈ છો, નાના ભાઈ, બરાબર, તમે તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે કે અમને યાદ કરજો, અમે તમારી સાથે છે. ભરતભાઈ વાવડી, ચિરાગભાઈ તમારા વાવડી સમાજના જ આગેવાન હતા ભાઈ ભરતભાઈ, બરાબર. રામભાઈ સોલંકી સરનેમ લગભગ હતી એમની, બરાબર, પોસ્ટમાં નોકરી કરે છે, એટલે બહુ મજા આવી, બરાબર. સરનેમમાં કદાચ મારી ભૂલ ના થતી હોય તો 99% સોલંકી સરનેમ હતી, પણ મજા આવી. નળકાંઠા કોળી અમે બોલીએ છીએ, લીમડી બાજુ આવજો. નહીં 100% બધે આવશું ભાઈ. આવો ક્યારેક માધુપુર ઘેડ, માધુપુર કાર્યક્રમ હતો 10-11 તારીખનો, આપણે કેન્સલ રાખ્યો છે, પાછા આવશું. ઘણી જગ્યાએથી ફોન આવે છે કે ચિરાગભાઈ આવો, આ મીટિંગ કરીએ, આ 4-5 ગામની મીટિંગ કરી આવશું ભાઈ. અમે સમયની રાહ જોઈએ છીએ, બરાબર, નીકળશું ભાઈ ખુલ્લે આમ, બરાબર. એટલે હમણાં થોડીક સંગઠનની કામગીરી કરી લઈએ. આ અમારા પાસે થપ્પા પડ્યા છે, હજી વેત નથી આવતો, બરાબર, બધું ઓલું કરવાનું. ચિરાગભાઈ ધાંગધ્રા તાલુકાની મુલાકાત કરો, નમ્ર વિનંતી. આવશું ભાઈ, ધાંગધ્રા હોતને આવશું, કચ્છમાં પણ આવશું, અમારે બધે જવું જ છે. જાફરાબાદ બાજુ આવજો, જાફરાબાદે આવશું ભાઈ. લોલીપોપ આપવામાં માહિર છે. લોલીપોપ આપણે નથી લેવાનો ને આપી દેવાનો છે મોઢામાં. બીજી વાર આપણે લોલીપોપ આપે ને એને મોઢામાં આપી દેવાનો છે લોલીપોપ, બરાબર. ભલે મારા બેટા સૈગરા રાખે પણ મત આપવાના નથી. લુવાવાવ, પાલીતાણા ભાઈ મિત્રો બધા ગામના નામ લખો છો, ગામની ટીમ તૈયાર કરીને મોકલો. આપણે કલાકે ભેગું થવાનું છે, બેસવાનું છે. કેશોદમાં મુલાકાત ન થાય, બધા માફી ન માંગવાનું. શરવણભાઈ અમે આવશું પાછા, મોજ કરો. કેશોદ બાજુ તમારું વતન છે ભાઈ, અમારે આવવાનું છે, પાછા મળશું, બરાબર. એટલે ટીમ તૈયાર કરો શરવણભાઈ, અમે આવશું ભાઈ તમારે, બરાબર. તમારા ગામમાં જુથરભાઈ અમે આવ્યા હતા, એક બેસણો કામ હતું, અમે માત્ર 20-25 મિનિટ રોકાણા છીએ અને અમે નીકળી ગયા છીએ, બરાબર. અને મળશું પાછા ભાઈ, બરાબર. લુવાડવાવ હવે થોડોક ટાઈમ છે ને, ખાલી કોમેન્ટો બધાની નજર ખાલી થોડીક કરી દઉં. ઘણા બધા મિત્રોએ ઘણી બધી સારી કોમેન્ટો કરે છે, બરાબર. જોડાવા માટે હોતા નહીં. અને ધોરાજી આવો ચિરાગભાઈ, જે વિસ્તારમાં કોળીની સૌથી વધારે વસ્તી છે ને, કોઈ દી ટિકિટ નથી આપી ને, બરાબર, તો એમ વિનંતી કરું કે ત્યાં પહેલા યુનિટી બનાવજો, બરાબર. જે જગ્યાએ સૌથી વધારે વસ્તી હોવા છતાં આઝાદી પછી માત્ર આપણો મતનો ઉપયોગ થયો છે, બરાબર, તો એ જગ્યાએ તમે એક્ટિવ થાવ, સમાજને મતની કિંમત સમજાવો, બરાબર. અને ત્યાં વિધાનસભા આપણે કવર કરવાની છે, તો તૈયાર થાજો, અમે આવશું, બરાબર. રાજુલા આવો, ઘોઘા તાલુકામાં આવો, પંચાળા ગામમાં આવો. પંચાળાથી હું 5 જ કિલોમીટર દૂર રહ્યો છું કાલે, બરાબર ને, ત્યાંથી નીકળી ગયા. અમે કંકાણા આવ્યા હતા ભાઈ, કાલે જ આવ્યા હતા, કંકાણા આવ્યા હતા, પંચાણા બાજુ નહોતા આવ્યા, બરાબર. બાલાગામ આવવાનું હતું પણ હું પછી આવ્યો નહોતો, બરાબર. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું, બરાબર. અને વ્યવસ્થિત 4-5 દિવસનો ટાઈમ મળશે એટલે ઘેડ બાજુ અમે આવશું. બધી જગ્યાએ જ આવું જ છે ભાઈ, પણ આપણે બધી જગ્યાએ નહીં પહોંચીએ તો બધી જગ્યાએ યુવાનો તૈયાર તો કરવા પડશે ને ભાઈ, એના વગર ચાલશે. ચિરાગભાઈ કોળી ઠાકોર એક થાય એટલે સીએમ 2027 બને. હા કેમ નહીં ભાઈ, બનાવવાનો જ છે, બને નહીં, બનાવવાનો જ છે. જે મિત્રો જોડાવા માંગતા હોય નામ નંબર લખો. વાહ, આજપુર સરપંચ એડવોકેટ સાહેબ આવશું પાલીતાણા ભાઈ, સાયલા તાલુકામાં આવજો. બાપુ શોભાઈ, બાપુ શોભાઈ, લા દાઢી વધારે એટલે અને કોળી રેવા દે ભાઈ, કોળી નહીં તમે તો મજા આવે એમ કયો, બાપુ કહેવાય બાપુ કયો, બરાબર. ઝાલા બાપુ કયો, મજા આવે કયો, તમને આનંદ આવી જોઈએ, આનંદ આવવો જોઈએ.
વાહ, ઘણા બધા મિત્રોએ કોમેન્ટમાં પોતાના નંબરને લખ્યા છે, બરાબર. ભૂગુપુર આવજો, એ ક્યાં આવ્યું ભાઈ ભૂગુપુર? વિજયપુરીમાં 700 ઘર છે આપણા સમાજના, તો વિજયપુરીમાં ટીમ તૈયાર કરો ભાઈ, અને અમે આવીએ વિજયપુરી ભાઈ, બરાબર. ઘેટી આવો ભાઈ, નહીં ઘેટી પણ આવશું. તમારો નંબર મેસેજમાં મોકલો ભાઈ, ફેસબુકમાં મારા નંબર છે ભાઈ, બરાબર. નંબર તો આપી દીધા, પણ અમુક મિત્રો છે ને તો 3 ફોન કરે, એનું શું કરવાનું? અમુક મિત્રો 3 ફોન કરે, બોલો, ખાલી ખુશીથી. એટલે આપણે ફોને ઉપાડીએ છીએ, પણ એમાં એવું થાય છે કે ભાઈ ફોનમાં વાત કરીને ભાઈ થકાઈ જવાય છે, બરાબર. લંડન આવો, કરણ ગોહિલ. લંડન છો ભાઈ? એમને મેથી નથી મારતા ને? ખાંભા તાલુકાનું ગીદરડી ગામ. વાહ મુકેશભાઈ, રાપર કચ્છમાં આવશું ભાઈ. તાલાળા ગીર આવો ભાઈ, આવ્યો તો 2 દી પહેલા જ ભાઈ, આકોલવાડી, પણ નીકળી ગયો તો, કોઈને જાણ નહોતી કરી. ગીર છે, ગીર સોમનાથ. હળવદ તાલુકામાં આવજો ભાઈ. જાજમેર. આખું ગુજરાત આમાં ભર્યું લાગે, મને એવું લાગે. બસ ઘણો બધો સમય થઈ ગયો. જે પણ મિત્રો કોમેન્ટ કરે છે, ખંભાત તાલુકામાં વનરાજ ગામ. વિક્રમભાઈ, તમને તો બહુ સારી રીતે ઓળખીએ છીએ એમને. વિસાવદરમાં 3000 ઘર છે ભાઈ. તો મારું કહેવાનું એવું છે, વિસાવદરમાંથી એક વિરલો તૈયાર કરો, વિધાનસભા લડે. ઈ ગોપાલભાઈ કરીને મત ઠોકી દીધા. હવે શું કરશો? લડો ને, હારો ભલે. આ વિસાવદરના કોળીને કહું છું. ગોપાલભાઈ તો બોલતા નથી, કોળીના મત પાછા ખેંચો, કોળી ઠાકોર વિકાસના નિગમમાં બજેટ આપો, આવું કહે છે ગોપાલભાઈ. દીધા લ્યો બધાએ મત. વાસ્તવિકતા છો, આપ પારા ખોટો ન લગાડતા પાછા. ને અમારી સાથે જોડાયેલા ઘણા મિત્રો છે, અને ખોટું લાગે એમ છે નહીં ભાઈ. ચુડા તાલુકાનું બરાબર છે, ભૂગપુર. રાજુભાઈ, જયારે આવું છું ત્યારે પેલા તમને મળવા આવું છું. કોળી રાજુભાઈ, કેશોદ આવું ને ત્યારે તમને મળવા આવું છું. ગોવિંદભાઈ ફોન આવ્યો હતો, અને ગોવિંદભાઈ જુનાગઢ હતા, પણ હું જાજો ટાઈમ રોકાણો નથી, લગ્નના કામે આવ્યો હતો. નેક્સ્ટ ટાઈમ આવું એટલે 100% આવી અને તમને મુલાકાત આવું છું. ત્યારે હું કોઈને કહેતો નથી, સીધો તમારી દુકાને જ ખાપકું છું, બરાબર. એટલે ખોટો ન લગાવતા. આવશું ભાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવો. ચાલો, બંસીભાઈ મેળ, સાવરકુંડલા વાળા. ચાલો, અહીંયા આપણી વાતને વિરામ આપીએ, અને આવનારા સમયમાં તારીખ જાહેર થાય એટલે બધા તૈયાર રહેજો. ગાંધીનગર જવાનું છે મુખ્યમંત્રીને આપણી એકતા બતાવવા માટે અને વટથી રજૂઆત કરવા માટે, બરાબર. લીલા પૂપા કરવા નહીં, બરાબર. એટલે બસ વધારે વાત નહીં કહેતા, મારી વાતને અહીંયા વિરામ આપું છું. ફરી મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ.